ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, હાલ સીએમ પહોંચ્યા છે ઘટના સ્થળે। હાલ જે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ છે, તો સાથે જ રાજકોટ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ છે। જે જગ્યાએ જે કાટમાળ છે તેમની નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી દ્વારા। આ જે ગેમ ઝોન હતું તેમને જે છે કઈ જગ્યાએ એન્ટ્રી ગેટ હતો, કેવી રીતના લોકો અંદર પ્રવેશતા હતા તેની માહિતી જે છે જિલ્લા કલેક્ટર પાસેથી અત્યારે મુખ્યમંત્રી લઈ રહ્યા છે। તો સાથે સાથે હર્ષ સંઘવી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। અત્યારે રાજકોટ જે આ ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં અલગ અલગ 6 જેટલા જેસીબી મશીનો પણ છે અને તેમના દ્વારા કાટમાળ કે હટાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે મુખ્યમંત્રી પોતે સમગ્ર ઘટનાની માહિતી મેળવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સાથે સાથે જે છે હર્ષ સંઘવી તે પણ ગઈકાલ મોડી રાત્રે આવ્યા હતા અને તેમણે પણ સમગ્ર બાબતની જાણકારી લીધી હતી। રાતભર જે છે ગૃહમંત્રી પણ જાગ્યા હતા અને તેમણે સમગ્ર બાબતની જાણકારી લઈ લીધી હતી। અત્યારે જે છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે। ખાસ કરીને સીટની પણ આ બાબતે રચના કરવામાં આવી રહી છે। ત્યારે હવે વાત કરવામાં આવે તો જે છે હવે આગામી સમયમાં કેવી કાર્યવાહી થાય છે તે પણ એક ખૂબ જ મહત્વનો સવાલ છે। ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનના જે સંચાલકો છે તેમની પણ અટકાયત કરવામાં આવી હતી। તો સાથે સાથે અંદર જે કોઈ લોકો કામ કરતા હતા તેમાંના કેટલાક લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા। કઈ રીતના આખી ઘટના બની છે તેને લઈને જે છે એ માહિતી મેળવવામાં આવી છે। પરંતુ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મુખ્યમંત્રી છે તે જે ગેમ ઝોન છે તેમની મુલાકાત લઈ અને હવે બહાર નીકળી રહ્યા છે। તેમની સાથે સાથે હર્ષ સંઘવી અને જે છે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે જ છે અને સમગ્ર બાબતની માહિતી મેળવી રહ્યા છે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આ જગ્યાએ 3 માળની જે છે એ કાટમાળ 3 માળની ઇમારત હતી, માત્ર એક જ એન્ટ્રી પોઈન્ટ હતો। જે સમયે આગ લાગી ત્યારે લોકો બહાર નથી નીકળી શક્યા અને એમના કારણે જ મૃત્યુ જે છે આટલા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો। ખાસ કરીને જે છે હર્ષ સંઘવી અત્યારે મુખ્યમંત્રીને સમગ્ર ઘટના અંગે માહિતગાર કરી રહ્યા છે। રાજકોટના મેયર પણ છે, આપ એ રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે છે સમગ્ર મામલે અત્યારે ખુદ મુખ્યમંત્રી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચોક્કસથી અધિકારીઓ દ્વારા પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ જવાબદાર છે તેમને છોડવામાં નહીં આવે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાલ સમગ્ર બાબતની માહિતી લેવા માટે જે છે મુખ્યમંત્રી ગઈકાલ રાતથી જ રાજકોટના અધિકારીઓ પદાધિકારીઓ સાથે ટેલિફોનિક રીતે સંપર્કમાં હતા, તેમની પાસેથી માહિતી લઈ રહ્યા હતા। આજે સવાર પડતાની સાથે વહેલી સવારમાં તેઓ રાજકોટ પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ જે સ્થાનિક અધિકારીઓ છે તેમની પાસેથી માહિતી લીધી હતી। ત્યારબાદ તેઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને અહીંથી સીધા તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચશે। ત્યાં જે કોઈ દર્દીઓ છે તે દર્દીઓની મુલાકાત લેશે, મૃતકના પરિવારજનોને પણ મળશે, તેમને પણ ક્યાંક સાંત્વના આપવાનો જે છે પ્રયાસ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે। પરંતુ અત્યારના જે દ્રશ્યો છે તે જે છે અત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ છે તેઓ પણ જે છે મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યા છે। કઈ રીતના ગઈકાલે આખી ઘટના બની છે તેની માહિતી જે મુખ્યમંત્રીને આપી રહ્યા છે। તો મુખ્યમંત્રી પણ એક એક બાબતની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે, એક એક બાબતની જે છે એ માહિતી મેળવી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો છે, આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખુદ મુખ્યમંત્રી દ્વારા પણ અત્યારે આ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે। તો રાજકોટ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ અત્યારે અહીંયા હાજર છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો આ ઘટના ખૂબ જ ગંભીર છે। રાજકોટ નહીં પરંતુ દેશભરમાં આ ઘટનાએ એક હડકંપ મચાવી દીધો છે। 10 જેટલા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે, ટોટલ 28 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ગઈકાલે આ જગ્યાએ જે ટીઆરપી ગેમ ઝોન હતો આજે તે કાટમાળમાં ફેરવાઈ ગયો છે। ચોક્કસથી બેદરકારી કોઈની પણ હોઈ શકે, પરંતુ મૃત્યુ નિર્દોષ લોકોના થયા છે, એવા લોકોના કે જેઓ માત્ર આ ટીઆરપી ગેમ ઝોન ખાતે માત્ર આનંદ મેળવવા માટે આવ્યા હતા અને તેમને મોત મળ્યું છે। એ પણ ગંભીર બેદરકારીના કારણે। બીજી મહત્વની બાબત જણાવી દઉં કે ગઈકાલે જે લોકોની સંખ્યા વધારે હતી એમનું કારણ પણ એવું હતું કે ગઈકાલ માટે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો દ્વારા ખાસ સ્કીમ પણ રાખવામાં આવી હતી અને આ સ્કીમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે આવ્યા હતા। વેકેશનનો માહોલ છે, રજાનો માહોલ છે, તે એટલા માટે ગઈકાલે આ સમયે જે છે લોકો અહીંયા પહોંચ્યા હતા। કદાચ એ લોકોને ખ્યાલ પણ ન હતો કે તેઓ સાંજે પોતાના ઘરે પરત નહીં ફરે, પરંતુ કમનસીબની ઘટના બની ગઈ। બપોરના સમયે આગ લાગી અને ગણતરીની મિનિટોમાં જ આજે 3 માળની જે સ્ટ્રક્ચર હતું તે બળીને ખાખ થઈ ગયું છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા 7 જેટલા જેસીબી મશીન વહેલી સવારથી જે છે કાટમાળને દૂર કરી રહ્યા છે। એક
બાબતના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે. બની શકે કે આ જે જગ્યા છે ત્યાં કાર રેસિંગ પણ થતી હતી, તો જ્વલનશીલ પદાર્થ હોય તેવી પણ શક્યતા છે. તો એવી તમામ બાબતની વિગત જે છે એ અત્યારે મેળવવામાં આવી રહી છે. કેમ કે જે કાર રેસિંગ હોય છે તેમાં જે પેટ્રોલ હોય છે તેમના અહીંયા કેન પણ ભરેલા હોય છે. તો ગઈકાલે હતા તો એમની માટે કઈ બાબતો હતી. બીજી સૌથી મોટી ગંભીર બેદરકારી રાજકોટ જે છે એ સામે આવી છે ટીઆરપી ગેમ ઝોનની, કે તેમના દ્વારા એક પણ એનઓસી લેવામાં નહોતી આવી. એક પણ બાબતની જાણ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને નહોતી કરવામાં આવી. આમ છતાં પણ 3 વર્ષ થયા આ ગેમ ઝોન આ જગ્યાએ ધમધમતું હતું. તે પણ ખૂબ જ ગંભીર બાબત છે. ખુદ મુખ્યમંત્રી પણ આ બાબતની માહિતી મેળવશે અને કહી શકાય કે આ મામલે જવાબદારો સામે જે છે કડક કાર્યવાહી કરે તેવી પણ નિર્દેશ આપવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 3 વર્ષથી આ જગ્યાએ ગેમ ઝોન ચાલતું હતું, તેમાં જે છે એનઓસી નહોતી લીધી, કોઈ જ બાબતની જાણ નહોતી. તો પછી મહાનગરપાલિકાનું ફાયર તંત્ર છે તે કેમ અજાણ હતું? મહાનગરપાલિકાના કમિશનર છે, તંત્ર છે તે કેમ અજાણ હતા? કેમ આ પગલાં સમયસર ન લીધા? તે સૌથી મોટો સવાલ છે. હાલ તો જે છે અત્યારે મુખ્યમંત્રી છે પહેલા તો માહિતી મેળવી રહ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે મૃતકના પરિવારજનો પાસે પહોંચે ત્યારે ચોક્કસથી હૃદયદ્રાવક દ્રશ્યો પણ સર્જાશે. કહી શકાય કે પરિવારજનો છે તે પણ મુખ્યમંત્રીને જે આ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી શકે છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો સમગ્ર બાબત છે આ ગેમ ઝોન વિસ્તાર છે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલો છે. બાજુમાં કહી શકાય કે એક મોટી હોટલો પણ આસપાસ આવેલી છે. આ ઘટનામાં જે છે બની છે ત્યારે અત્યારે જે મુખ્યમંત્રી સમગ્ર બાબતની માહિતી લઈ અને હવે પરત નીકળી રહ્યા છે. કહી શકાય કે તેમની સાથે જે છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે અને હવે તેઓ અહીંથી સીધા જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચશે અને ત્યાં જઈને સમગ્ર બાબતની માહિતી લેશે. આપ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના મુખ્યમંત્રી જે છે હવે ગેમ ઝોન ખાતેથી નીકળી ચૂક્યા છે, ઘટના સ્થળેથી જે છે નીકળી રહ્યા છે. તેમની સાથે જે છે એ પોલીસ કમિશનર અને સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક નેતાઓ પણ છે તે સમગ્ર બાબતે તેઓને માહિતગાર કરી રહ્યા છે. ત્યારે અહીંથી તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચશે. 28 લોકોએ જ્યારે જીવ ગુમાવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જે છે તેમના પરિવારોને સાંત્વના પણ મુખ્યમંત્રી આપશે. હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે છે અત્યારે અહીંયા ગઈકાલે જ જે રાજ્ય કક્ષાના સચિવ હોય, ઉચ્ચ અધિકારીઓ હતા તે પણ પહોંચ્યા હતા અને રાતભર તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ગાંધીનગરથી અહીંયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ એક જે નાનામાં નાની બાબતની જાણકારી લેવામાં આવી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી છે એ થોડી વારમાં અહીંથી રવાના થશે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે. જી બિલકુલ હાર્દિક, સવાલ અનેક થાય છે પરંતુ આ સમય એવું થાય છે કે સવાલ પણ કોણ સાંભળે? કારણ કે આ ઘટના પહેલી નથી, અગાઉ પણ આવું બની ચૂક્યું છે, છતાં પણ કેમ આટલી બેદરકારી? જે બે પાર્ટનર છે અને જે સંચાલક હતા તે વિશે માહિતી કંઈક આપશો અમને. ચોક્કસથી એ બંને લોકોની ગઈકાલે અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓને જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચવામાં આવશે. એ પહેલા હું આપને ફરી એક વખત દ્રશ્યો જે છે આપ દ્રશ્યોમાં